જય જવાન જય કિસાન મિત્રો, કિસાન માહિતી ચેનલમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જય જવાન જય કિસાન મિત્રો, આજે આપણે વાત કરવાની છે પાક સહાય જે નુકસાનીના વળતરના પૈસા ખેડૂતોને હજી નથી આવ્યા એનું કેવી રીતે અટવાનું શું છે એના વિશેની આપણે વાત કરવાની છે। એટલે વિડીયોને વધારેમાં વધારે શેર કરજો, આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને જો ફેસબુક પેજ ઉપર તમે જોતા હોય તો આપણા પેજને એક ફોલો કરી દેજો। હવે પહેલો મુદ્દો છે કે જે ગામની અંદર 50% ખેડૂતો કે 25% કે 70% ખેડૂતોને પાક નુકસાની સહાયના પૈસા એટલે કે કૃષિ સહાયના પૈસા આવી ગયા છે। હવે 25% વધ્યા કે 50% એને અમુકને હજી પૈસા આવ્યા નથી। હવે આમાં ઘણા કારણો છે કે જેને નથી પૈસા આવ્યા। એક આપણે 4 કારણો છે કે પહેલાં તો જેને પૈસા કૃષિ સહાય પેકેજના નથી આવ્યા એને શું કરવાનું છે, તો એના માટેનો જ આપણે આજ વિડીયો ખાસ બનાવવાનો છે। એટલે વિડીયોને વધારેમાં વધારે બધા ખેડૂત મિત્રો સાથે શેર કરી દેજો, એટલે બધા ખેડૂત મિત્રોનો ખ્યાલ આવે કે હવે આપણે આગળ શું કરવાનું છે આ નુકસાનીના પૈસા નથી આવ્યા એના માટેનું। એટલે વધારેમાં વધારે શેર કરવો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેવું, અને ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરી દેવું। હવે પહેલો સ્ટેપ, જે ખેડૂત ભાઈઓને પાક નુકસાનીના જે પૈસા આપણે માવઠું થયું એના ન આવ્યા હોય એને પહેલો સ્ટેપ શું કરવાનો છે કે પહેલાં તમારે જઈને જ્યાં આપણે વીસી પાસે અરજી કરી હોય એની પાસે જવાનું છે, એની પાસે જોવરાવવાનું છે। જે આપણું ફોર્મ ઓનલાઈન કર્યું હતું પાક નુકસાનીનું સહાયનું, એ આખે આપણી એમાં ડિટેલ હોય, એ ડિટેલમાં કાંઈ આપણી ભૂલચૂક અકાઉન્ટ નંબરમાં નથી થઈ, કોઈ આધાર કાર્ડમાં નથી થઈ, બેંકની પાસબુક આપી એમાં પણ નથી થઈ, એ આપણે મેઇન મુદ્દો એક પહેલાં જોવરાવવાનો છે। ત્યારબાદ બીજો સ્ટેપ કયો લેવાનો છે ખેડૂત મિત્રો કે બીજા સ્ટેપની અંદર તમારે તમારા બેંક અકાઉન્ટના કેટલા ખાતા છે, આ મહત્ત્વનો પ્રશ્ન છે। તમારા જેટલા ખાતા હોય, 2-3 ખાતા હોય, 4 ખાતા હોય કે 2 ખાતા હોય, તમારા અલગ અલગ બેંકની અંદર ખાતા હોય તો બીજા સ્ટેપની અંદર તમારે જે બેંક અકાઉન્ટની જેટલી તમારી સોંપડી હોય આ સોંપડીઓને લઈને તમારા જે બેંકમાં ખાતા હોય એમાં તમારે બધામાં એન્ટ્રી પડાવી લેવાની છે। એટલે તમને ખ્યાલ આવે, આમાં કદાચ એવું પણ બને કે તમે બીજી બેંકની સોંપડી આવીને બીજા અકાઉન્ટના ખાતામાં પૈસા નુકસાનીના આવ્યા હોય, એટલે આવું પણ ઘણા ખેડૂત મિત્રોને મને જાણવા મળ્યું છે, એટલે હું તમને શેર કરું છું। એટલે તમારે બીજો સ્ટેપ આ એન્ટ્રી પડવાનો લેવાનો છે। ત્રીજો સ્ટેપ તમારે ખેડૂત મિત્રો કયો લેવાનો છે જેને પાક નુકસાનીના પૈસા સહાયના નથી આવ્યા એને? ત્રીજો સ્ટેપ એવો લેવાનો છે તમારે ખેડૂત મિત્રો કે તમારે જે તમે પાક ધિરાણ જે બેંકની અંદર ઉપાડતા હોય અથવા તો તમારે જે 2000નો હપ્તો આવતો હોય આ બેંકની જે તમારી ચોપડી હોય એમાં તમારી એન્ટ્રી પહેલાં પડવાની છે અને બેંકે જવાનું છે કે ભાઈ મારા પૈસા આમાં આવ્યા છે કે નહીં, એટલે તમને ખ્યાલ આવી જશે। જો ન આવ્યા હોય તો આગળ શું કરવાનું છે એ પણ હું તમને વિડીયોમાં કહું। એટલે તમારે પહેલાં તો જો તમે પાક ધિરાણ ઉપાડતા હોય તો ઘણા ખેડૂત મિત્રો એવા પણ હોય કે ભાઈ જેને સંયુક્ત ખાતા હોય તો એ પાક ધિરાણ ન ઉપાડતા હોય તો એને જે 2000નો હપ્તો આવતો હોય ને જે ખાતામાં, એ ખાતામાં તમારે એન્ટ્રી પાડવા જવાનું છે, એટલે તમને ખ્યાલ આવી જાય પૈસા આવ્યા છે કે નહીં। ત્યારબાદ શું કરવાનું છે, ચોથો સ્ટેપ તમારે કયું લેવાનું છે કે જે પાક નુકસાનીના પૈસા છે વધારે પડતા ખેડૂતોને પૈસા આવ્યા હોય તો એ તમારું આધાર કાર્ડ જે બેંકના ખાતા સાથે લિંક છે ને એ જ ખાતામાં પૈસા આવે છે। એટલે કે તમારું આધાર કાર્ડ બેંક અકાઉન્ટ સાથે લિંક હોવું જોઈએ, એ ખાતામાં તમારા નુકસાનીના પૈસા આવે છે। જો તમારું આધાર કાર્ડ લિંક નહીં હોય બે ખાતા હારે તો તમારા પૈસા રોકાણાય છે, એટલે મૂંઝાવાની જરૂર નથી, તમે લિંક કરાવશો એટલે પૈસા આવી જશે, એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। એટલે લિંક કરાવી લેવાનું છે તમારે બેંક અકાઉન્ટ સાથે। પાન કાર્ડ માગે તો પાન કાર્ડ પણ આપી દેવાનું છે ઝેરોક્સ કરાવી, જેથી કરીને આગળ જતાં આપણે તકલીફ ન થાય। હવે 5મો સ્ટેપ કયો છે, છેલ્લો અને આખરી સ્ટેપ, કે આ બધું આપણું ખાતું અકાઉન્ટ લિંક છે, બધા આપણે પાક ધિરાણ ઉપાડી એમાં પણ જોઈ લીધું, આધાર કાર્ડ આપણું બેંક અકાઉન્ટ સાથે પણ લિંક છે ખેડૂત મિત્રો, છતાં પણ પૈસા નથી આવ્યા। આપણે વીસીઆરે જોઈ લીધું કે આપણું ફોર્મ રેગ્યુલર ભરાઈ ગયું, કાંઈ એમાં ભૂલચૂક નથી, છતાં પણ પૈસા નથી આવ્યા। તો 5મા સ્ટેપની અંદર જે આ મહત્ત્વનો મુદ્દો છે, જે ખેડૂત મિત્રોને પૈસા ન આવ્યા હોય એની હું વાત કરું છું કે તમારા તાલુકાની અંદર ગામડા દીઠ ગ્રામ સેવક મૂકેલા હોય, અને જે આપણા પાક સહાય નુકસાનીના ફોર્મ ભરાણા એ વીસીએ આપણો જે ગ્રામ સેવક હોય ને એને આ ફોર્મ આપ્યા હોય ખેડૂત મિત્રો, એટલે તમારે એની પાસે જવાનું છે। ગ્રામ સેવક આપણા ગામનો જે તમારું ગામ હોય, તમારા ગામનો ગ્રામ સેવક હોય, આ ગ્રામ સેવક પાસે તમારે જવાનું છે। તમારે તમારું નામ, સરનામું, તમારા ખાતા નંબર, સર્વે નંબર આપવાના છે, એટલે તમને જોઈ દે કે ક્યાં તમારો પાક સહાયની રકમ અટવાણી છે। જે કાંઈ પ્રશ્ન હોય છે ઓનલાઈન નહીં થયું હોય તો કંઈ ઓનલાઈનમાં પ્રશ્ન આવ્યો છે તો પણ ગ્રામ સેવક
અહીંથી પાછું લખાણ કરીને મોકલી દે અથવા તો ઓનલાઈન કરી દે, તમારા કાગળિયા પાછા મોકલી દે ઓનલાઈન કરીને ગાંધીનગર સુધી. એટલે તમારી પાક સહાયની જે રૂપિયા છે રોકાણા હોય આ પરત તમને ખેડૂત મિત્રો મળી જશે. એટલે આવી રીતે આ 5 સ્ટેપ તમારે એક બાય સ્ટેપ લેવાના છે, જેથી કરીને તમારે પૈસા રોકાણા હોય તમને ખબર પડે ક્યાં અટવાના. અને છેલ્લે તમારે ગ્રામ સેવક પાસે જવાનું છે. મેં કીધું એમ તમારે આ રીતે કરવાનું છે. એટલે તમારા પૈસા પાક સહાયના જે નુકસાનીના રોકાણા છે એ આવી જશે. એટલે જો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.